धरती, ओ मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। જય ગૌ માતા મિત્રો, હું આપનો મિત્ર છું અમરસિંહભાઈ સોલંકી। ખેતીમાં કંઈક અવનવું અને કંઈક વિશેષ વાતો લઈને આજે આપણે આવ્યા છે। તો ક્ષિતિજ ફાર્મ ચેનલની અંદર આપ બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, તો અમારી ચેનલ તમને યોગ્ય માહિતી જરૂરી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ત્યારે મિત્રો, આજે મારે વાત કરવાની છે મગફળીની અંદર આવતી સફેદ ફૂગની। તો આજે જુલાઈ મહિનાની 15 તારીખ થઈ છે અને અમારા વિસ્તારની અંદર લગભગ મગફળી એ કોરવાણની મગફળી 1 મહિના દિવસથી 1.5 મહિના દિવસની થઈ છે અને અમુક લોકોએ મગફળી છે તે 15 દિવસની થઈ છે। તો આ પહેલાં એક વાત મારે તમને એ કરવાની છે કે મગફળી છે તેની અંદર જમીનજન્ય રોગો તે ખૂબ જ પ્રમાણમાં આવે છે। એટલા પ્રમાણમાં આવે છે કે મગફળીના આખા ખેતરો તે ખાલી કરી નાખે છે। શરૂઆતમાં કોઈ પણ સ્ટેજ ઉપર આવતી હોય તો તે છે કાળી ફૂગ, અને કાળી ફૂગના નિયંત્રણ માટે સ્યુડોમોનાઝના બેક્ટેરિયા જમીનની અંદર આપવા ખૂબ જરૂરી છે। તો મિત્રો, તૈયાર થઈ જાજો અને આવી રીતે આપણા છાણિયા ખાતરની અંદર સ્યુડોમોનાઝના બેક્ટેરિયાને વ્યવસ્થિત રીતે ભેળવી અને જો જે લોકોને મગફળી 15 દિવસની થઈ છે એ આપી દે છે તો પછી ધોડવાનો વારો નહીં આવે। ત્યારે જૈવિક નિયંત્રણો શા માટે એની મારે તમને વાત કરવી છે। બીજું, બેક્ટેરિયલ ટ્રીટમેન્ટો ક્યારે આપવી, કેવા સમયે આપવી અને કઈ રીતની આપવી અને કેવી ક્વોલિટીની આપવી તો આપણને એનું સારામાં સારું તે રિઝલ્ટ મળે। તો આજે ટ્રાઇકોડર્મા વિશે આપણે વાત કરીએ કે મગફળીની ટ્રાઇકોડર્મા તે શું કરે। તો કે જ્યારે આપણે મગફળી વાવી દઈએ ત્યારથી જ મગફળી આપણે જમીનની અંદર સફેદ ફૂગ હોય છે અને સફેદ ફૂગ શું કરે તો મગફળીના છોડની અંદર જ્યારે મગફળી મોટી ધીમે ધીમે મોટી થઈ જાય, હુયા આવી જાય, દાઢા બેસી જાય, ડોડવા થઈ જાય, ત્યારે આપણી મગફળીની અંદર લગભગ સફેદ ફૂગનો એટેક એટલો બધો આવી જાય કે ખેતરું ક્યારેક ખાલી થઈ જાય અને ત્યારે આપણે રાસાયણિક દવાઓ અને જંતુનાશક દવાઓ આ બધી દવાઓ નાખી અને તેને રોકવાના પ્રયત્ન કરતા હોઈએ। પરંતુ મિત્રો, જો આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ આપણે પાયાની અંદર એટલે કે 30 દિવસની જ્યારે મગફળી થાય ત્યારે આ ટ્રાઇકોડર્માના જે બેક્ટેરિયા છે, ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા આપણે 2 દિવસ પહેલાં ખૂબ સરસ રીતે તૈયાર કરેલું છે આ ખાતર। તેનો વિડીયો પણ આપણે આગળ જોયો કે મેં કઈ રીતે આખું ખાતર તૈયાર કર્યું અને હું વરસાદની અને ભેજની જ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે વરસાદ આવે, ક્યારે ભેજ આવે અને હું મારી મગફળીની અંદર આ સરસ મજાનું જૈવિક નિયંત્રણ કરી દઉં। જૈવિક નિયંત્રણ શા માટે જરૂરી છે? આ ફૂગ છે તે કોઈ પણ પ્રકારનું નુકસાન આપણી જમીનમાં કરતું નથી, માત્ર ને માત્ર તે આપણને ફાયદા જ કરે છે। એટલે ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ છે, ટ્રાઇકોડર્મા વિરડી, આજે આપણે આ વાપરવાનું છે આપણી મગફળીની અંદર। તે શું કરશે તો કે જમીનની અંદર જે જરૂરી નથી એ ફૂગનો તે ખાત્મો બોલાવી દે છે। ધીરે ધીરે કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા થઈ જાય। 1 ગ્રામ માટીની અંદર સારામાં સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયા ઘણા બધા હોય, ઘણા બધા। જમીનની અંદર આવી રીતે ભેજ હોય ત્યારે જ અને સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં યોગ્ય વાતાવરણ એટલે કે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં આપણે ઠંડક હોય ત્યારે આને આવી રીતે મલ્ટીપ્લાય કરીને આપી દેવાનું છે। પછી જમીનમાં ભેજ હોવો જોઈએ બીજા નંબરમાં, અને ત્રીજા નંબરમાં સારામાં સારી ક્વોલિટીના બેક્ટેરિયા આપણે આપવાના છે, ગમે એવી કંપનીના નહીં એમ, અને જે એક્સપાયરી ડેટ આપણે પહેલાં જોઈ લેવાની, કારણ કે આ બેક્ટેરિયા કંઈ
નરી આંખે જોઈ નથી શકાતા કે ભાઈ આમાં 15 બેક્ટેરિયા છે કે 1000 છે કે 2000 છે. એટલે હારામાં હારા અને સારી ક્વોલિટીના બેક્ટેરિયા આપણે લેવાના છે. બીજા એવા એગ્રામાંથી અથવા તો એવી દુકાનેથી આપણે બેક્ટેરિયા લેવાના છે કે જ્યાં વ્યવસ્થિત રીતે એનો સંગ્રહ થતો હોય. આવા લોકો પાસેથી ક્વોલિટીવાળા અને સચવાયેલા બેક્ટેરિયા લેવાના છે. કારણ કે આપણે તો શ્રદ્ધા રાખીને નાખવાના છે કે ભાઈ આની અંદર બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયા તમને 100% એનું તમને રિઝલ્ટ આપશે. આપણે મગફળીની અંદર જઈ અને બીજી વાત તમને કહું તો મિત્રો, આપણે જોયું કે જમીનની અંદર હું તમને બતાવું. આ મારી મગફળી છે અને જમીનની અંદર હું તમને ભેજ બતાવું. અત્યારે વરસાદના સાટા પણ બહુ સારા થઈ ગયા. જો આમ લાડવો વળી જાય ને એવો ભેજ થઈ ગયો. ને હવે 4 વાગશે એટલે આપણે વ્યવસ્થિત આપણે તમને કહું ને કે મેં જે બનાવ્યા બેક્ટેરિયા, એ લાઈવ બેક્ટેરિયા બનાવીને 2 દિવસ પહેલાં આપણે બનાવેલા હતા. એ જ બેક્ટેરિયા આપણી જમીનમાં આપવાના છે. એટલે ભેજને કારણે શું થાય તો કે બેક્ટેરિયા કરોડોની સંખ્યામાં મલ્ટીપ્લાય થઈ જાય. અને મગફળીની અંદર જે ફૂગો આવે, જમીનજન્ય રોગ ક્યાંથી ઊભો થાય તો કે જમીનની અંદરથી જ. તો એ ફૂગને, એ બેક્ટેરિયાને નહીં જરૂર પડે એવા બધા જ પ્રકારના દુશ્મન ફૂગોને, નેમેટોડોને એ બેક્ટેરિયા ખાઈ જાય. બીજા નંબરમાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે. એ પણ મગફળી જેને નાની છે એ લોકોએ ખાસ નાખી દેવાની. આપણે જો એક વાત ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરો બંધ કરવાની વાત નથી કરતો મિત્રો. હું માત્ર તમને આપણી જમીન છે તે ટકાઉ ખેતી એટલે કે નફાકારક ખેતી, ઓછા ખર્ચામાં ખેતી કેવી રીતે કરી શકીએ અને ઘણા બધા પરિબળોની સામે અટાણે આપણે લડવાનું છે. કારણ કે એ મોંઘવારી વધી ગઈ, ખર્ચા વધી ગયા, જમીનના ટુકડા થઈ ગયા ને એમાં આપણે 1.5 ખાંડી માંડવી લેવી હોય તો 1.5 ખાંડી માંડવી લેવી કેમ, એના માટેનો આ વિડીયો છે. તો એક વાત ઝીણી ઝીણી જો તમને સારી લાગતી હોય તો ઉપયોગ કરજો. વિશેષ માહિતી તમારે કોઈ જોતી હોય તો આમાં મારા નંબર પણ આપેલા છે. અને બીજા નંબરની અંદર જૈવિક જંતુનાશકો, જૈવિક ફૂગનાશકો એની બહુ કિંમત નથી. ધીમે ધીમે એને વાપરીએ અને થોડાક રાસાયણિકોનો આપણે ઉપયોગ ઓછો કરીએ. અને જૈવિક જંતુનાશકો છે ને એ મૂળિયામાંથી રોગ અને જીવાતને કાઢી નાખે. એટલા માટે યોગ્ય ટાઈમે, તો કે અટાણે ટાઈમ 100% છે. તો મિત્રો, જે લોકોને વ્યવસ્થિત ઉત્પાદન લઈ લેવું છે એના માટે ખાસ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટો 100% કરવી જોઈએ. કારણ કે મિત્ર, બેક્ટેરિયાની ખાસ જરૂરિયાત છે. અને આવી રીતે આપણે આગળ વધીએ. તો મિત્રો, તમે જોઈ લો આ ખાતરની ક્વોલિટી. આ માત્ર ખાતર નથી, આ અળસિયાનું કમ્પોસ્ટ ખાતર છે. અને એની અંદર ટ્રાઇકોડર્માના આપણે બેક્ટેરિયા નાખેલા છે. અને આપણી મગફળીની અંદર આ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ આપણે કરવાની છે. અત્યારે યોગ્ય અને 100% ટાઈમ છે. કારણ કે જમીનની અંદર ભેજ પણ છે અને માંડવી નાની પણ છે. પછી જ્યારે ફૂગ પોતાનો એટેક એકદમ કરી દે છે અને ફૂગ ભેળાઈ જાય, ખેતરોમાં ફૂગ એટલો બધો આંટો વાઢી લે કે છોડવા નષ્ટ પામી જાય. અને ત્યારે આપણે જો આ બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરવા જાઉં ને તો ત્યારે આનું કોઈ પણ પ્રકારનું પરિણામ મળશે નહીં. માટે શરૂઆતના તબક્કામાં સારો આપણે કહીએ ને કે ભાઈ છોડવો સારો હોય ને તો ઉત્પાદન સારું આવે. એટલે ઝીણી વાતમાં દરરોજ ને દરરોજ આપણે અપડેટ રહેવાનું છે. અને દરરોજ ને દરરોજ કંઈક નવી વાત આપણી મગફળીમાં કે આપણે જે પણ પાક વાવ્યો હોય એ પાકની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સારા એક્સપર્ટ કૃષિ નિષ્ણાંત લોકોના આપણે વિડીયા જોવાના છે. એ વિડીયા જોઈ ને અથવા તો એવા લોકોનું આપણે માર્ગદર્શન લેવાનું છે, શિબિરો કરવાની છે અને પછી આપણે આગળ વધવાનું છે. આવું બધું આપણે કરશું ને તો આપણને 100% સારામાં સારું પરિણામ મળશે. તો મિત્રો, મારી માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ગૌ માતા. નવી વાત લઈને પાછા આપણે આવશું. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती.